હું ગંગાને માં કહું છું. માં મેલી થાય તો થતી રહે. મને મારો મોક્ષ મળી જાય તો મળી જાય કે હું જઈને પોતાના મોક્ષ, પોતાના ઉદ્ધાર માટે ગંગામાં ડૂબકી મારું છું અને ગંગાને ગંદી કરું છું. દુનિયાના કોઈ દેશમાં આટલી ગંદી નદીઓ તમને નહીં મળશે અને લોકધર્મીઓએ નદીઓને માં કહી. આ પણ કોઈ બીજા દેશમાં નહીં જોવા મળશે તમને. ભારતમાં પર્વતોની જે દુર્દશા છે તે તમને દુનિયામાં ક્યાંય ન મળે. પરંતુ આપણે આપણા પર્વતોને દેવસ્થળ કહ્યા, દેવભૂમિ કહ્યા. આ પણ તમને ક્યાંય નહીં મળશે, કારણ કે દરેક કામ સ્વાર્થ હેતુ છે. લોક ધર્મનો અર્થ જ છે સ્વાર્થ માટે ધર્મ. અને આ કેટલી બધી દુઃખદ વાત છે કે આપણી પાસે, હું વારંવાર કહું છું, સર્વોચ્ચ દર્શન છે અને આ જે સર્વોચ્ચ દર્શન છે આદર્શ રૂપમાં આ જ આપણા ધર્મનો આધારસ્તંભ હોવો જોઈએ. ખૂબ ખૂબ ઊંચો ધર્મ હોવો જોઈએ. પરંતુ આપણે તે આકાશ જેવી ઊંચાઈને બિલકુલ લાવીને જમીન પર પણ નહીં, પાતાળમાં પટકી દીધી.